રાજ્યભરમાં ભારે વરસાદે ગમરોળ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના જામનગર શહેરને ભારે વરસાદે બાનમાં લીધું છે અને આખું શહેર જળબંબાકાર બન્યું છે। છેલ્લા 2 દિવસથી ભારે પવન સાથે સતત વરસાદ વરસી રહ્યો છે। વરસાદે ચારે તરફ પાણી જ કરી મૂક્યું છે। ડેમ ઓવરફ્લો થયા છે તો ક્યાંક નદીઓના પાણી ફંટાયા પણ છે। જામનગર ખાતે આવેલા વોર્ડ નંબર 11 ગુલાબનગર વિસ્તારમાં મોહનનગર આવાસ પાછળ આવેલા રાજમોતી ટાઉનશીપ 2 દિવસથી કેડસમા પાણીમાં ગરકાવ થઈ ગયેલ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે અહીંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પોતાના ઘરમાં રહી આ લોકો રોજિંદી ચીજવસ્તુઓ માટે મુશ્કેલીઓનો સામનો કરતા જોવા મળી રહ્યા છે, તો નાના ભૂલકાઓ વડીલો કેડસમા પાણીમાં ગરકાવ થયેલા અને મજબૂર બનેલા જોવા મળી રહ્યા છે। સ્થાનિક લોકોની વહારે આવી મકાનમાં રહેલા લોકોને ફ્રૂટ પેકેટ દ્વારા નાસ્તો આપવામાં આવી રહ્યો છે, તો પાણીના પ્રવાહે મકાનની દિવાલો તોડી નાખી હોવાનું પણ જોવા મળી રહ્યું છે। સ્થાનિક લોકચર્ચા મુજબ હજુ સુધી તંત્ર કે કોઈ અધિકારી અહીંયા જોવા માટે આવ્યા જ નથી। અહીં તેઓ ભારે મુશ્કેલીનો વેઠી રહ્યા છે અને તેનો સામનો પણ કરી રહ્યા છે। હાલ આવનાર દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી છે। અહીં આવેલા સત્ય, સાંઈનગર, મોહનનગર, શ્રી યોગેશ્વર પાર્ક પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। વર્ષોથી અનેક રજૂઆત કરેલ હોવા છતાંય આજ સુધી આ સમસ્યાનો કોઈ જ ઉકેલ જોવા મળતો નથી ને યથાસ્થિતિ જ જોવા મળી રહી છે। ટાઉન પ્લાનિંગ કેવી રીતે કરવામાં આવતું હોય છે, જેને લઈને આ વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકો પરેશાની થઈ રહ્યા છે અને આ પરેશાનીનો સામનો કરતા લોકો જોવા મળી રહ્યા છે। ત્યારે આ સમસ્યાનું નિવારણ ક્યારે થશે તેની રાહ જોતા લોકો હવે અનેક સમસ્યાઓનો સામનો કરતા જોવા મળી રહ્યા છે। મોહનનગર